અમદાવાદ મહાનગરના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદના મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત, જેમાં ચાંદલોડિયા ખાતે અર્બન હેલ્થ સેન્ટર અને બગીચાનું પણ ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા। ચાંદલોડિયાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ, કુસુમબેન જોશી, બ્રિજેશભાઈ પટેલ તથા સહકાર્યકર્તાઓ અને ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર રજનીકાંત કોન્ટ્રાક્ટર, અમદાવાદ ડીવાયએચઓ અરવિંદભાઈ તથા હેલ્થ સ્ટાફના કર્મચારીઓ તથા આંગણવાડીની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરની રિબિન કાપીને અર્બન હેલ્થ સેન્ટરને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજના સમારંભમાં ઉપસ્થિત રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, મેયર બિજલબેન પટેલ, સાંસદ કિરીટભાઈ, સાંસદ હસમુખભાઈ, ધારાસભ્ય શ્રી બલરામભાઈ, શ્રી કિશોરભાઈ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી શંભુજીભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી જગદીશભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી પ્રદીપભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અમુલભાઈ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ, પક્ષના નેતા અમિતભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, સૌ કોર્પોરેટર ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું કે વિકાસની વણથંભી યાત્રા સતત ચાલુ રાખીને અત્યાર સુધીમાં, એટલે કે કોરોનાના કાળમાં જ 2857 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે અને રાજ્યએ લગભગ 17,000 કરોડ રૂપિયાના છેલ્લા 4 મહિનામાં આપણે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહ્યા છીએ। આ દેખાડે છે આંકડાઓ કે વિકાસ એ આપણે હરણફાળ ભરી રહ્યા છીએ। વિકાસ અવિરત ચાલુ છે, વિકાસ રોકાણો નથી, વિકાસ ઝૂકો પણ નથી, રૂઈકો પણ નથી અને વિકાસની આ યાત્રાને આપણે સતત ચાલુ રાખી છે। અમદાવાદ કોર્પોરેશન એક વર્લ્ડ હેરિટેજ સિટી, ભારતનું પહેલું સિટી છે, સાથે સાથે લગભગ 600 વર્ષથી વધુ જૂનું સિટી અને આધુનિક પણ એટલું જ સિટી છે। હેરિટેજને સાચવ્યું છે સમયની સાથે। આધુનિક અમદાવાદ વર્લ્ડના બધા આધુનિક શહેરોમાં આપણે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। સમયની સાથે અમદાવાદ હંમેશા ચાલ્યું છે। મને આનંદ પણ એ વાતનો છે કે લગભગ એકાદ ટર્મ બાદ કરતા છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ અમદાવાદની કાયાપલટ કરી છે। પ્રાથમિક સુવિધાઓ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એની પણ ચિંતા કરી છે। રિવરફ્રન્ટ થી માંડીને લોકો માટેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પાણીને શુદ્ધ કરી રીયુઝ સાથે કચરાના વર્ગીકરણ કરી અને કચરાનો નિકાલ, પર્યાવરણની ચિંતા એ પણ અમદાવાદ કોર્પોરેશને કરી છે। પર્યાવરણ, પાણી, પ્રકાશ આ બધી બાબતની ચિંતા કરીને અમદાવાદ કોર્પોરેશને લોકોની સુખાકારી માટે સતત ચિંતા કરી છે। જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના માનવી સુધી બધી સુવિધા પહોંચે એની પણ ચિંતા અમદાવાદ કોર્પોરેશને કરી। અમદાવાદ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તો ખરું, પણ ઇઝ ઓફ લિવિંગ એમાં પણ અમદાવાદે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। એક માણવા લાયક, જીવવા લાયક, રહેવા લાયક શહેર એ અમદાવાદ થયું છે। આજે ઘણા રિટાયર્ડ કર્મચારી, અધિકારી જે પરપ્રાંતથી અહીંયા કામ માટે આવેલા, એમની સાથે વાત કરતા હોય છે ત્યારે કહે છે કે સાહેબ બાકીની જિંદગી પણ અમારે અહીંયા જ સેટલ થઈને પૂરી કરવી છે, આ શહેર અમને ગમે છે। એ જ દેખાડે છે કે અમદાવાદ એક રહેવા લાયક, ઇઝ ઓફ લિવિંગ, માણવા લાયક શહેર અને એટલા જ માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અદ્યતન શહેરો, ટ્રાફિકની સમસ્યા, પર્યાવરણની સમસ્યા આ બધામાં ધ્યાન રાખીને શહેરોના વિકાસની સંતુલિત ચિંતા પણ શહેરી વિકાસ વિભાગે કરી છે। હું ઘણી વખત કહું છું કે મારો પણ એક દસકો મેયર તરીકે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મેં કોર્પોરેશનમાં વિતાવ્યો છે। એ વખતે કોંગ્રેસની સરકાર હતી, એ ખૂટી કોડી પણ સરકાર આપતી નહોતી। અમારે રાજકોટમાં તો પાણીની પણ બહુ મોટી સમસ્યા, ટ્રેનથી પાણી લાવવા પડ્યા હતા, તેથી પણ અમને 1 રૂપિયો આપ્યો નથી।
અને તેથી અમે ભાદર પાઇપલાઇન નાખી તો કોર્પોરેશને પોતે લોન લીધી. રાજ્ય સરકારની ગેરંટી માટે ભાઈસાબ કરવા પડ્યા હતા અને હુડકોમાંથી ને વિશ્વ બેંક પાસેથી લોન લઈને અમે કામ કર્યા હતા. જ્યારે આજે સરકારનો અભિગમ સ્પષ્ટ છે, કામ કરો, પૈસાની ચિંતા કરો નહીં. રાજ્ય સરકાર પૈસાની ચિંતા કરશે. સવાલ છે કામ કરવા વાળા લોકોની, અને સમયબદ્ધ કામ થાય, ગુણવત્તાયુક્ત કામ થાય. પૈસાની ચિંતા ન કરે, નાની મ્યુનિસિપાલિટી હોય કે મોટું કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર પૈસા આપશે. અને રાજ્ય સરકારે હજારો કરોડો રૂપિયા બજેટમાં ફાળવીને રાજ્યમાં 45% વસ્તી એ શહેરોમાં વસે છે, ત્યારે એની ચિંતા રાજ્ય સરકાર કરી દે છે. સમયબદ્ધ કામ થાય. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન રહ્યું છે કે ખાતમુહૂર્ત પણ અમે કરશું, લોકાર્પણ પણ અમે કરશું. એનો અર્થ અભિમાન નથી, પરંતુ સમયબદ્ધ 2 વર્ષ 2.5 વર્ષમાં કામ પૂરા થાય, લોકાર્પણ પણ સમયસર થાય. અગાઉ ખાતમુહૂર્તોના પાણા ખાતમુહૂર્ત કરીને કરતા હતા, પછી વર્ષો વીતી જતા હતા, ભૂલાઈ જતું હતું, યોજના ખોરંબે પડી ગઈ હોય અને 5 ગણા 10 ગણા યોજનાનું કદ પણ વધી ગયું છે આર્થિક રીતે. હવે એ સમય નથી. હવે તો અમે કઈ છીએ કોન્ટ્રાક્ટરોને કે સમય કરતા વહેલું કામ કરશો તો બોનસ, અને સમય કરતા વધુ કામ મોડું થશે તો પેનલ્ટી. એક ક્લોઝ નાખીને અમે સમયબદ્ધ કામ કરવા માટે લોકોને પ્રેરીએ છીએ. અને એના ફળ સ્વરૂપે 4-5 મહિનામાં જ લગભગ 2700 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અમદાવાદ કોર્પોરેશન એક કોર્પોરેશને કર્યા છે. આવું સુરત, વડોદરા, રાજકોટ બધા લોકો કરી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે પ્રાથમિક સુવિધાઓ સંપૂર્ણતા પૂરી થઈ જવી જોઈએ. આઝાદીના વર્ષો વીતી ગયા અને હજી જો રસ્તા, ગટર, લાઇટ, પાણીમાંથી આપણે બહાર ન નીકળીએ તો એ સારું નથી. હવે આ બધા કામ પતી જવા જોઈએ અને હવે પછી નવા કામો શરૂ થાય, નવા પડકારોને ઝીલીએ આપણે. કેટલા વર્ષ પછી રસ્તા, ગટર, લાઇટ, પાણી આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમાપ્ત થઈ જવું જોઈએ. અને એના માટે જેટલી પૈસાની આવશ્યકતા હશે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તૈયાર છે. કે છે ને, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલે ચાહીએ. એવી જ રીતે કામ કરવા વાળા જોઈએ છે અમારે, પૈસા આપવા સરકાર તૈયાર છે. અને મને આનંદ છે કે અમદાવાદ કોર્પોરેશનનું ભારતીય જનતા પાર્ટીની બોડી આ પડકારને ઝીલીને વ્યાપક કામો કોરોનાની વચ્ચે પણ કરી રહી છે. કોરોનામાં પણ અમદાવાદ કોર્પોરેશનના લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે. આજે ગુજરાતભરમાંથી લોકોના ફોન આવે કે અમને એસપીપીમાં દાખલ કરો. મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ, એની પ્રતિષ્ઠા, ઓલું કહે છે ને કે મ્યુનિસિપાલિટી શબ્દમાં લોકો એમ કે મ્યુનિસિપાલિટી વાળા નથી હો ભાઈ, એનો મતલબ પ્રતિષ્ઠા મ્યુનિસિપાલિટીની ઓછી છે. અને ત્યારે મ્યુનિસિપાલિટીની હોસ્પિટલમાં જવા માટે પહેલી પ્રાયોરિટી એ જ દેખાડે છે કે અમદાવાદ કોર્પોરેશને કોરોનામાં જબરજસ્ત કામ કર્યું. લાખો લોકોને ટેસ્ટિંગ કર્યા છે અને સારામાં સારી સુવિધા કે કોઈ 104 ઉપર ફોન કરીને 1-2 કલાકમાં ડોક્ટર ઘરે હાજર થઈ જાય. આ પણ અમદાવાદે એક આગવી ભાત પાડી છે. ધન્વંતરી રથનું મોડલ આખા ભારતની, આખી દુનિયા, હમણાં નીતિ આયોગે પણ એના વખાણ કર્યા, WHO પણ આ વાતને સ્વીકારી. એ માટે પણ અમદાવાદ કોર્પોરેશનને હું અભિનંદન આપું છું. એક શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કોરોનામાં પણ કરી છે. ત્યારે આ વિકાસના કામો પ્રજા ઉપયોગી ખૂબ બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. જોગાનું જો 1078 કરોડના કામોમાં 21 કામોનું આજે લોકાર્પણ થયું. 21 પણ આપણે ત્યાં શુભ આંકડો ગણવામાં આવે, એનું લોકાર્પણ થયું છે. અને 51 કામના ખાતમુહૂર્ત થયા, એ પણ શુભ આંકડો છે. 21 અને 51 હું એમ માનું છું કે સારા કામમાં ઈશ્વરનો પણ, ઈશ્વરી કાર્ય ગણીએ છીએ અમે સારા કામ હંમેશા ઈશ્વરના જ કામો. ત્યારે આ બધા કામો ખૂબ સુંદર રીતે અમદાવાદની પ્રજાને ખૂબ ઉપયોગી બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. અને અમદાવાદ એક હેરિટેજ સિટીથી માંડીને અમદાવાદ એક આધુનિક શહેર કે જ્યાં બધી વ્યવસ્થાઓ હોય. આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં ખાસ કરીને જેને કહીએ કે રિવરફ્રન્ટ અમદાવાદ, એ આજે પણ એક આગવો આપણી કામની એક પ્રતીતિ છે. સાબરમતી રિવરફ્રન્ટ જે વડાપ્રધાનશ્રીનું સપનું હતું અને એમને જે આ યોજના બનાવી અને એને કારણે અમદાવાદની સિટીની એક દુનિયાભરમાં આપણે પ્રસિદ્ધિ અને બધું મળ્યું છે. ત્યારે હું એમ માનું છું કે અમદાવાદે ઝડપથી આવનારા દિવસોમાં સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ, પાણીનો રીયુઝ, ડ્રેનેજના તમામ એક ટીપું એને શુદ્ધ કરીને એનો રીયુઝ થાય,
પ્રદૂષણને નિવારવા માટે ટ્રાફિક નિયંત્રણ અને જે રીતે પીરાણાના કચરાના ઢગલાઓ એની સમાપ્તિ, આ બધા કામોને પ્રાયોરિટી આપીને અમદાવાદે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આવનારા દિવસોમાં પૂરું પાડશે. મહાનગર, એનો વહીવટ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ગાંધીજીની જે કલ્પના, સ્થાનિક સ્વરાજ્ય એને સાકાર થાય. સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદના મેયર હતા, ત્યારની ઉજ્જવળ પરંપરાઓ એને પ્રસ્થાપિત કરીને ખરા અર્થમાં ગુજરાતની આન બાનને શાન બની રહે તેવી શ્રદ્ધા સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. નવા મકાનો પ્રાપ્ત કરનાર ભાઈઓ બહેનો નવા મકાનમાં ખૂબ બરકત કરે, ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે આપ સૌને ધન્યવાદ.